કંઈક ને કંઈક બીમારીથી સપડાયેલા છે. કોઈને કેન્સર છે, કોઈને પેરાલિસિસ થઈ ગયું છે. પોતાનું કામ જાતે નથી કરી શકતા, કેરટેકર દ્વારા કરતા હોઈએ છીએ. આખી રાત 24 કલાક વડીલોની સેવામાં સદભાવના સંસ્થા. જીવું તોય અહીંયા ને મરીએ તોય અહીંયા. જો દીકરા નથી, દીકરી નથી, ઘરનું માણસ નથી, એક તો પ્રભુ બાઈનું કોલું રાખે કે ન રાખે. કે વૃદ્ધાશ્રમ છે ને એ તો હોવા જ ન જોઈએ. તો વડીલોને લોકો તરછોડવા માંડ્યા એટલે જ આ વૃદ્ધાશ્રમ થયા. જ્યાં 5000 વૃદ્ધો સમાઈ શકે એવડી કેપેસિટીમાં વૃદ્ધાશ્રમ બનવાનો છે. એટલા બધા બા દાદાને આ લોકો લાવીને રાખ્યા છે. અમને એક વસ્તુની કંઈ ખોટ નથી પડવા દેતા. હાલમાં 700 વડીલો આશ્રય લઈ રહ્યા છે. એમાંના જે 350 વડીલો છે કે જે સાવ પથારીવશ છે,